તમે આ લેવલ સુધી તમે જે રિઝલ્ટ છે અચીવ કર્યું છે? પહેલા તો હું કહી દઉં કે વિદ્યાકુલમાં કેવી રીતના જોડાણો. ઓકે. જ્યારે 10મું શરૂ થયું ત્યારે મેં ઇન્ટ્રોડક્શનના વિડીયો જોઈ વિદ્યાકુલમાં. પછી એમાં ખબર પડી કે વિદ્યાકુલની એપ પણ છે, તો મેં ડાઉનલોડ કરી. તો એમાં મેં ફ્રી ક્લાસ જોયા, એમાં તો પણ બહુ મજા આવી, બધું સમજાઈ જતું. એટલે મેં એનો પેડ જે કોર્સ છે એ લીધો. એમાં મેં દરરોજનું સ્કૂલે આવીને દરરોજ એના વિડીયો જોઈ નાખતો. પછી મેં એમાં ધીરે ધીરે બધા મટીરિયલ આવો એને મેં બધું સોલ્વ કર્યું. એના જે મટીરિયલ એને મેં વાંચ્યું, રેગ્યુલર ક્લાસ જોઈન કર્યા. અને આવી રીતના મારો કોન્ફિડન્સ વધતો ગયો કે મારું પરિણામ સારું આવશે. વિદ્યાકુલનો પણ સારો સપોર્ટ છે, મારા સ્કૂલનો પણ સારો સપોર્ટ છે, ફેમિલીનો પણ એવો સપોર્ટ છે, અને મારી મહેનત છે, એનું આ રિઝલ્ટ છે. એક્ઝેક્ટ આ જ્યારે બધાનો સંગમ થાય ને ત્યારે જઈને જ આટલું સરસ પરિણામ આવતું હોય. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વ્યક્તિનું જૂથ એ ક્યારેય કોઈ શ્રેય નથી લઈ જઈ શકતું, કારણ કે બધાનો ઇક્વલી પાર્ટિસિપેટ હોય ત્યારે જઈને જ આટલું સરસ રિઝલ્ટ છે એ અચીવ કરી શકતા હોઈએ છીએ.